નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થવાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આજે વહેલી સવારે ગાંધીનગર મનપા દ્વારા 10 કિલોમીટર રન ફોર પ્રી વાઇબ્રન્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થવાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આજે વહેલી સવારે ગાંધીનગર મનપા દ્વારા 10 કિલોમીટર રન ફોર પ્રી વાઇબ્રન્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને યુવા યુવતીઓ અને વડીલોએ આ દોડમાં ભાગ લીધો। ત્યારે આ મેરેથોન દોડમાં પુરુષ અને મહિલા કેટેગરી માટે 50,000, 21,000 અને 11,000ના પ્રોત્સાહક ઇનામ પણ રાખવામાં આવ્યા હતા। ત્યારે વહેલી સવારે G0 સર્કલથી આ દોડ શરૂ થઈ હતી। આ દોડમાં મહિલા કેટેગરીમાં 9 વર્ષની દીકરીએ પ્રથમ નંબર મેળવ્યો હતો અને લોકોને સ્તબ્ધ કર્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં મનપા મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલ ગોલ, મ્યુનિસિપલ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રીટા પટેલ, કમિશનર JN વાઘેલા, ડેપ્યુટી કમિશનર કેયુર જેઠવા, મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા મેરેથોનનું આયોજન વાઇબ્રન્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। સ્વાસ્થ્યની કાળજી લઈએ જેથી દિનચર્યા સારી બને અને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને બધા જ ઉત્સુક જોવા મળ્યા હતા। મારું નામ વિશાલ મકવાણા છે। મેં ભાવનગરથી છું અને અહીંયા મેરેથોન રમવા આવેલો છું। આજે 7 વાગે રિપોર્ટિંગ હતું અને આ ઓર્ગેનાઇઝેશન જોઈને મને ખૂબ આનંદ થયો કે ગાંધીનગરમાં આવી સારી ઇવેન્ટ કરી અને આ ઇવેન્ટ કરવાથી લોકોમાં બી જાગૃતિ આવે કે એની રનિંગ મતલબ શરીર માટે એકદમ ફિટ છે અને મોટા જે યુવાનો હોય એ બી મોટી ઉંમરના હોય એ લોકો બી મેં ઘણા જોયા છે કે ગાંધીનગરમાં ફિટનેસ માટે રનિંગ કરે છે, તો એનું સ્વાસ્થ્ય મતલબ એકદમ સારું અને વ્યવસ્થિત છે કે અને વેટનો લોસ થાય છે અને આ શરીર માટે બહુ સારું છે। મેરેથોન આ જગ્યાએ કરવાથી બહુ મને ઉમંગ થયો છે કે હા, મેં મેરેથોન રમીને ફર્સ્ટ આવ્યો છે અને ઓર્ગેનાઇઝેશનનું બહુ ખૂબ ધન્યવાદ અને ડેકોરેશન આ જે વ્યવસ્થા પૂરી પાડી છે એનો ખૂબ હું ધન્યવાદ કરું છું। આજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, આપણે સૌ જાણીએ છીએ કે વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે અને એના જ આ ભાગરૂપે આજે ગાંધીનગરમાં આજે આ મેરેથોનનું આયોજન કર્યું છે। આ મેરેથોન તો એક મેસેજ આખા ગાંધીનગરમાં કે ભાઈ સ્વાસ્થ્ય આ બધા જ વાઇબ્રન્ટ થાય છે, એની સાથે સાથે સ્વાસ્થ્યની પણ આપણે સૌ કાળજી લઈએ અને આપણું સ્વાસ્થ્ય સારું રહે તો આખો દિનચર્યા પણ સરસ રહે અને આપણી જીવનચર્યા પણ સારી। કેટલા લોકો ભાગ લેવાના છે આપ જોઈ શકો છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગરજનો અહીંયા ઉપસ્થિત છે, યુવાધન અહીંયા ઉપસ્થિત છે અને બધા જ લોકો ખૂબ ઉત્સુક છે કે આ મેરેથોન યોજાવા જઈ રહી છે। આજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રન ફોર ગાંધીનગર પ્રી વાઇબ્રન્ટની તૈયારી રૂપે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને દીકરીઓએ ભાગ લીધો છે। આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું કારણ વાતાવરણ પણ ખૂબ અનુકૂળ છે અને લોકો અત્યારે જાગૃત થયા છે સ્વાસ્થ્ય માટે। અત્યારે આપણે જોઈ રહ્યા છે કે નાની મોટી બીમારીઓ, હાર્ટ એટેક, ઘણા બધા રોગો આપણી વર્તમાન પરિસ્થિતિની અંદર આપણે અનુભવી રહ્યા છીએ, ત્યારે સવારનું વોકિંગ એ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે। એ ગાંધીનગરની જનતા, જે એજ્યુકેટેડ નગરી પણ કહેવામાં આવે છે, એ લોકો એના પ્રત્યે અવેર છે। આજે મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને દીકરીઓ આજે આ મેરેથોનમાં ઉપસ્થિત રહી છે। મોટી સંખ્યામાં દીકરીઓ પણ છે। આજે મોટી સંખ્યામાં પ્રાઇઝ પણ રાખવામાં આવી છે। ફર્સ્ટ વિનરને 51,000ની પ્રાઇઝ રાખવામાં આવી છે અને આજે જે વીરો દોડી રહ્યા છે એમની સર્વને અભિનંદન આપું છું।